જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 28 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો સાવધાન। ફરીવાર ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને આગાહી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે 1 અને 2 માર્ચે ફરી ગુજરાતની અંદર કમોસમી વરસાદ નોંધાઈ શકે છે। તો કયા કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાંથી બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેની સીધી અસર અત્યારે ગુજરાતમાં વારંવાર જોવા મળી રહી છે। અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી ગયું છે, ત્યારે ફરીવાર એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ફરીવાર ગુજરાતના હવામાનમાં બદલાવ જોવા મળશે। 1 અને 2 માર્ચ દરમિયાન ગુજરાતના અલગ અલગ ઘણા બધા વિસ્તારની અંદર માવઠાનો માર ફરીવાર જોવા મળે તેવી સંભાવના છે। આ માવઠું ખેડૂત મિત્રો માટે ભારે સાબિત થાય અને મુશ્કેલનું માવઠું જોવા મળે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે, કારણ કે આ માવઠું ઘણા બધા વિસ્તારને કવર કરે તેવી સંભાવના છે અને તેનો ટ્રફ અત્યારે ગુજરાતના તમામ વિસ્તારને અડીને પસાર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહુ મોટું છે, જેના કારણે ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતને પણ અસર કરી શકે છે। જેમની અંદર વાત કરીએ તો 1 અને 2 માર્ચ દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ નોંધાશે, તેમજ આ માવઠું ભારે સાબિત થાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે। ગાજવીજ સાથે અને તોફાની માવઠું આ સાબિત થાય તેવી પણ હાલ તો આગાહી કરવામાં આવી રહી છે। આપણે કાલના વિડીયોમાં જણાવ્યું તે પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તે 6-7 તારીખ દરમિયાન અસર કરશે, પરંતુ તે પહેલા 1-2 વાત કરીએ તો જેમની અંદર 1 તારીખ દરમિયાન આ સિસ્ટમ ખાસ કરીને કચ્છના વિસ્તારને અસર કરે તેવી સંભાવના છે, જેમની અંદર સાંજના સમય એટલે કે સાંજ બાદ રાત્રિ દરમિયાન માવઠું જોવા મળશે, જેમાં કચ્છના અને ઉત્તર ભાગનો સમાવેશ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વરસાદની સંભાવના 1 તારીખ દરમિયાન નલિયા, લખપત, ખાવડા, રાપર, ભુજ, ભચાઉ, માંડવી સહિતના ભાગોની અંદર આ માવઠાનો માર જોવા મળી શકે છે। જ્યારે સાવ સાંજે વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારોનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે, જેમાં ઘાટા કાળા ડિબાંગ વાદળો જોવા મળશે અને મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ વરસી શકે છે। આબુ છે, પાલનપુર, થરાદ, ધાનેરા, ભાંભર, સુઈગામ, રાધનપુર એ તમામ વિસ્તારની અંદર 1 તારીખની રાત્રિ દરમિયાન વરસાદની શક્યતા દેખાઈ રહી છે। કચ્છના તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના છે। રાપર હોય, ખાવડા, લખપત, નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ સમગ્ર ઓવરઓલ કચ્છ જિલ્લાની અંદર વરસાદની સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે અને ગાજવીજ સાથે આ માવઠું જોવા મળશે। જ્યારે 1 તારીખની રાત્રિ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદર, જૂનાગઢના કોઈ ગ્રામ્ય વિસ્તાર, રાજકોટ અને મોરબીના પણ અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર 1 તારીખ દરમિયાન માવઠાનો માર જોવા મળે રાત્રિ દરમિયાન તેવી સંભાવના છે। અને ખાસ કરીને મિત્રો નોંધ એ છે કે ભારે પવન સાથે ગાજવીજનું પ્રમાણ આ માવઠાની અંદર જોવા મળશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો 2 તારીખની વહેલી સવારે ખાસ કરીને 2 તારીખ દરમિયાન આ માવઠાનું જોર વધુ જોવા મળશે અને મોટાભાગના વિસ્તારને દિવસ દરમિયાન કવર કરશે। વહેલી સવારે 9 વાગ્યાની અપડેટની અંદર રાધનપુર, સુઈગામ, થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર, ભટસન, રોડા, પાટણ, સિદ્ધપુર, પાલનપુર આ તમામ વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે। એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના 4 જિલ્લા સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીના ભાગોની અંદર પણ અસર થઈ શકે છે, તેમજ દસાડા છે। સૌરાષ્ટ્રની અંદર ધ્રાંગધ્રા આજુબાજુના વિસ્તારો, કુડા, હળવદ, મોરબી, માલવિયા, તેની સાથે સાવડી છે, થ્રોલ છે, જામનગર, ખંભાળિયા, લાલપુર, કાલાવડ, સાપર, વેરાવળના અમુક વિસ્તારો, તેમજ ઉપલેટા છે, જેતપુર, કુતિયાણા, તેમજ પોરબંદર, સિસલી, ભાટિયા, ભાનવડ અને દ્વારકાના વિસ્તારની અંદર પણ વહેલી 9 સવાર એટલે કે વહેલી સવારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ વાત કરીએ તો બપોર દરમિયાનની, જેમની અંદર બપોર દરમિયાન પણ વિસ્તારોમાં વધારો થતો જશે અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતી જશે, જેમ ગુજરાતના વિસ્તારોને કવર કરતી જાય છે। વેરાવળ છે આજુબાજુ, પોરબંદર, ભાનવડ, જૂનાગઢ, ગોંડલ, જસદણ, અમરેલી તેમજ બોટાદના અમુક ગ્રામ્ય વિસ્તાર, ચોટીલા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગર, કાલાવડ એ તમામ વિસ્તારનો સમાવેશ બપોર દરમિયાન જોવા મળશે। મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, અમદાવાદ, કપડવંજ આ તમામ વિસ્તારો, ગાંધીનગરના પણ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। ઉત્તરની અંદર તમામ જિલ્લાઓ મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, અંબાજી, થરાદ, ધાનેરા,
રાધનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પ્રાંતિજ, હિંમતનગર, ભાંભર, અંબાજી સહિતના તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારોને આ માવઠું કવર કરે તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે. ત્યારબાદ બીજી તારીખની 2 થી 3, 4 વાગ્યાની અપડેટ જોઈએ તો જેમની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તાર સાથે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે, જેમાં અંબાજી છે, પાલનપુર, સિદ્ધપુર, ભટસન, ચાણસ્મા, વિસનગર, વડનગર, ઈડર, ખેડબ્રહ્મા, અરવલ્લીના વિસ્તારો, હિંમતનગર, મોડાસા, માંડલી, તેની સાથે હિંમતનગર, માણસા, પ્રાંતિજ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ 5 જિલ્લાનો સમાવેશ. મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો બપોર બાદની અપડેટની અંદર કપડવંશ છે, બાયડ છે, બાલાસિનોર, ગાંધીનગર, કડી, વિરમગામ, અમદાવાદ, મહેમદાબાદ, મહુદા, ડાકોર છે, ધોળકા છે, તારાપુર, ખંભાત આ તમામ વિસ્તારો, નળ સરોવર પણ આવી જાય છે. સાથે સૌરાષ્ટ્રની અંદર ધંધુકા, લીંબડી, રાણપુર, ચોટીલા, જસદણ, બોટાદ, ધ્રાંગધ્રા, તેની સાથે બરવાળા છે, ગઢડા છે, વલભીપુર, ભાવનગરનો શિહોરનો વિસ્તાર તેમજ પાલીતાણા આજુબાજુ તળાજાના વિસ્તારો, કુંડલા, અમરેલી, બગસરા, વિસાવદર, ધારી અને સાથે જ તુલસીશ્યામ છે, કોડીનાર છે, જુનાગઢ, વેરાવળ, કેશોદ આ તમામ વિસ્તારનો સમાવેશ બપોરની અપડેટની અંદર જોવા મળી રહ્યા છે. 2 થી 3, 4ની અપડેટ દરમિયાન જ્યારે મિત્રો સાંજની અપડેટ જોવા જઈએ તો 4 થી લઈને 5, 6 વાગ્યાની જેમની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, ખેડા એ વિસ્તાર, વડોદરા, દાહોદ, ગોધરા એ વિસ્તાર, પંચમહાલ, મહીસાગર જિલ્લો, અરવલ્લી, ડુંગરપુર, મહેસાણા, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર સહિતના ભાગોની અંદર પણ બીજી તારીખ દરમિયાન આ માવઠાનો કહેર જોવા મળે તેવી સંભાવના છે અને પવનની ઝડપ સાથે માવઠું જોવા મળશે તેમજ ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળશે અને એકદમ હેવી માવઠું થાય તેવી પણ હાલ તો આગાહી કરવામાં આવી રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આની અપડેટ દિવસે દિવસે આપણે આપતા રહીશું, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. આજની વિડીયોની અંદર માહિતી એટલી જ હતી. ફરી નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.